ગુડ મોર્નિંગ ગાઈસ. આજે હતી મારી નાઇટ ડ્યુટી અને જ્યારે મારી મમ્મીને ખબર પડે કે મારે નાઇટ ડ્યુટી છે એટલે એણે કામ તૈયાર જ રાખ્યા હોય કે ક્યારે ઉઠે અને એને હું કામ બતાવું. તો મેં સવારે લઈ લીધો ચા નાસ્તો કર્યો. એટલામાં જ મારી મમ્મીએ બતાવી દીધું મને કામ, અને કામ પણ એટલું ભારે હતું કે શું કહું. કામ દેખાય છે એટલું ઇઝી હતું નહીં. ખાલી કપડાં આમથી તેમ કરવાના હતા, પણ એટલા બધા કપડાં હતા કે કેમના ક્યાં મૂકવું એવું થઈ ગયું. અને એમાંય મારો ભાઈ હોય અને સલાહ ના આપે એવું તો બને જ નહીં. એણે આવીને થોડી ઘણી સલાહ આપી દીધી કે બેન આમનું આમ કર, પણ મેર પડ્યો નહીં. છેલ્લે બધા કપડાં તો આવી જ ના રહ્યા એટલે મારે પાછી બેગ શોધવી પડી અને બીજી બેગમાં પેક કરીને મૂકવા પડ્યા. અને છેલ્લે 3 કલાક પછી આ બધું કામ પૂરું થયું ત્યારે મારી મમ્મીને હાશ થઈ. કામ પતાવીને મેં લઈ લીધું મારું લંચ અને થોડો ઘણો આરામ કર્યો ને હું રેડી થઈને નીકળી ગઈ હતી જીમ જવા માટે. ગઈકાલે આખા ગામની હોશિયારી મારીને મેં લેગ્સની એક્સરસાઇઝ તો કરી દીધી, પણ આજે ખરેખર ખબર પડી ગઈ ને એટલા બધા પગ દુખે છે કે શું કહું. અને આજે હતો મારો ચેસ્ટ ડે એટલે આજે મેં ચેસ્ટની એક્સરસાઇઝ કરીને મેં પી લીધી મસ્ત ઠંડી કોફી પીને ફ્રેશ થઈને હું નીકળી ગઈ ક્લાસીસમાં જવા માટે. ક્લાસીસથી ઘરે આવીને હું થઈ ગઈ ફ્રેશ અને મેં બનાવી લીધા મારી માટે એગ્સ અને રોટલી. જ્યારે આવા ઘરના કામ કરું ને ત્યારે હું મારી મમ્મીને બહુ જ ડાઈ લાગું. આ પતાવીને હું થઈ ગઈ ફ્રેશ અને મેં પેક કરી લીધું મારું બેગ, કેમ કે આજે મારી નાઇટ ડ્યુટી હતી. અને પેક કરી લીધા થોડા ઘણા ફ્રૂટ્સ, કેમ કે નાઇટમાં ભૂખ લાગે. તો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.